નમસ્કાર મિત્રો, તમારું બહુ બહુ સ્વાગત છે ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર. આજે આ વિડીયોની અંદર આપણે જોઈશું નંબર સિરીઝ વિશે. પોલીસ કોન્સ્ટેબલમાં 8 નંબર સિરીઝ પૂછાણી. તો આજે આપણે જોઈશું નંબર સિરીઝની અંદર કેટલીક અગત્યની સિરીઝ જે પૂછાઈ શકે એવી. તો જો તમે પહેલી વાર આ ચેનલ પર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકોન આવે એને પણ પ્રેસ કરી લેજો, જેના કારણે શું થાય કે અમે જે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીએ તો એ વિડીયોનું તમને નોટિફિકેશન મળી જાય. ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. આ જે ભાગ છે એ ભાગ 3 છે, એટલે ચેનલ પર એક પહેલો ભાગ અને બીજો ભાગ પણ છે, એને પણ તમે જોઈ લેજો. એના અંદર પણ સારી એવી સિરીઝ આપેલી છે. તો જો પહેલું આપણે સિરીઝ સોલ્વ કરીએ કે મેં તમને વાત કરી હતી ભાગ 1ની અંદર કે જ્યારે સિરીઝ ધીરે ધીરે વધતી હોય તો એના અંદર સરવાળો ચાલતો હોય, ધીરે ધીરે ઘટતી હોય તો એના અંદર બાદબાકી ચાલતી હોય, એકદમ વધતી હોય તો હોઈ શકે કે કોઈકનો વર્ગ હોય, ઘન હોય અથવા તો કોઈ ગુણાકાર ચાલતો હોય. જો એકદમ ઘટતી હોય તો એના અંદર શું ચાલતું હોય? ભાગાકાર ચાલતો હોય. તો એ તમારે 4 મેથડ છે એ તમારે યાદ રાખવાની છે કે કયા ઓપરેશન થઈ રહ્યા છે. ઓપરેશન એટલે કે કયું કરવામાં આવી રહ્યું છે ફંક્શન, સરવાળા બાદબાકી એવી રીતે. તો પહેલો પ્રશ્ન છે આપણો કે 5, 7, 11, 13, 17, 19. ઓકે, 5, 7, 11, 13, 17, 19. તો એના પછી શું આવશે એ આપણે જોઈએ. તો હાલ આપણે સામાન્ય રીતે કે આપણને કશું ખબર નથી તો આપણે શું સોલ્વ કરીએ. તો જો અહીંયા વધે છે ધીરે ધીરે એટલે આપણો તફાવત જોઈએ તો એ તફાવત આવે છે 2નો. 7 અને 11ની અંદર તફાવત જોઈએ તો તફાવત આવે 4નો. પછી તફાવત 2નો. પછી તફાવત કેટલાનો? 4નો. પછી તફાવત કેટલો? 2નો. તો જો અહીંયા 2, 4, 2, 4નો તફાવત આવે છે તો 2 પછી શેનો તફાવત આવશે? 4નો. એટલે તમે કેટલા કરશો અહીંયા? 23. તો તમારો જવાબ શું આવ્યો? 23. એક આ રીતે 2, 4, 2, 4 જુઓ. 5 અને 2ની અંદર આપણે જોઈએ તો +2 થયા છે. 7 થી 11 થયા એટલે +4 કર્યા હોય. પછી 11 થી 13 એટલે +2 કર્યા હોય. પછી 13 થી 17 એટલે +4 કર્યા હોય. 17 થી 19 એટલે +2 કર્યા હોય. એટલે પૈસાનો વારો આવે +4. તો તમે +4 કરો એટલે કેટલા થઈ જાય? 19 + 4 એટલે 23. તો આ રીતે પણ તમારો આન્સર રાઈટ આવ્યો છે 23. બરાબર. બીજું લોજિક જોઈએ તો આ બધી કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તો જુઓ 5 અવિભાજ્ય, 7 અવિભાજ્ય, 11 અવિભાજ્ય. તો 19 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે છે? તો કે 23 આવે છે. તો જવાબ ગમે તે રીતે આપ્યો પરંતુ આન્સર તમારો સાચો આવ્યો. એક બીજી વસ્તુ પણ છે, તમે યાદ રાખજો કે નંબર સિરીઝની અંદર અલગ અલગ શું કહેવાય મેથડ હોઈ શકે. એટલે કે કોઈકને અલગ અલગ લોજિક ક્લિક થાય પણ એ લોજિક વેલિડ હોવું જોઈએ. એ લોજિક જે છે એ બંધ બેસતું હોય તો જ એ લોજિક વેલિડ ગણાય, બાકી નહીં. 2 પદમાં સાચું પડતું અને પછી આગળના પદમાં એ લોજિક ખોટું પડી જાય તો એ લોજિક ન ચાલે. એટલે કે આના અને નંબર સિરીઝના આન્સરો પણ 1થી વધારે આવી શકે છે, કારણ કે બીજું લોજિક જો સેટ થતું હોય તો બીજો આન્સર પણ હોઈ શકે છે. પણ અહીંયા આપણે બંને લોજિક જોઈએ તો બંનેથી આન્સર શું આવે છે? 23. જો તમે તફાવત લઈને ગણો તો પણ 23 આવશે, અથવા તમે ડાયરેક્ટ એવું જ જોઈ લો કે આ બધા અવિભાજ્ય છે તો પછી અવિભાજ્ય શું આવે? તો કે 19 પછી અવિભાજ્ય સંખ્યા 23 આવે છે તો એનો આન્સર 23 થઈ જાય. એ રીતે પણ આન્સર આપી શકો. સિરીઝ બીજી છે 1, 9, 25, 49. તો તમને જો વર્ગ અને ઘનનો પણ ઘણીવાર યુઝ થતો હશે સિરીઝમાં. એ તમને ડાયરેક્ટ વર્ગ જ આપેલા છે. 1નો વર્ગ, આ 1નો વર્ગ છે, પછી આ 3નો વર્ગ છે, પછી 5નો વર્ગ, પછી 7નો વર્ગ, પછી આપણે શોધવાનું છે, પછી એને 11નો વર્ગ આપેલો છે. તો જો 1, 3, 5, 7, 11 આ બધી કેવી સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ. તો 1 પછી એકી 3 આવે, 3 પછી 5 આવે, 5 પછી 7 આવે, 7 પછી એકી કઈ આવે? તો કે 9. તો કે 9નો વર્ગ શું થાય? તો કે 81. તો 81 એનો આન્સર થઈ જાય. બરાબર, 81 એનો આન્સર. આગળ વધીએ. જો ડાયરેક્ટ વર્ગ અને ઘન પણ કોઈક વાર પૂછી લેતું હોય છે તો એ પણ તમારે યાદ રાખવાના. જો 6 પછી 12 પછી 21 પછી શોધવાનું છે, પછી 48 આપેલા છે. તો જો અહીંયા સિરીઝ ધીરે ધીરે વધે છે તો શું થયું છે એ આપણે જોઈએ. તો કે તફાવત પહેલાં લઈએ. બરાબર. તો જો અહીંયા તફાવત એટલે +6 કર્યા હશે એટલે 12 આવ્યા હશે. અહીંયા કેટલા કર્યા હશે? તો કે 21 આવ્યા હશે. તો એ આપણે જોઈએ તો કે 9 એડ કર્યા હશે. બરાબર, 12 + 9 એટલે 21. પછી એ ખબર નહીં કેટલા કર્યા હશે અને પછી કંઈક એડ કર્યા હશે એટલે 48 આવ્યા હશે. તો આપણે જોઈએ કે અહીંયા કેટલા એડ કર્યા? 6ની અંદર 3 એડ કર્યા એટલે 9 આવ્યા. 9ની અંદર પણ 3 એડ કરી દઈએ તો કેટલા આવશે? તો 12 આવશે. તો 21ની અંદર 12 એડ કરીશું તો કેટલા થઈ જશે? 33. બરાબર. એટલે આપણને એવું લાગ્યું કે પ્રશ્ન જે શોધવાનો હતો નંબર એ 33 આવી ગયો, પણ આગળ જે ચેક કરવાનું કે શું એ સાચું છે કે નહીં. તો 6ની અંદર 3 ઉમેરે એટલે 9, 9ની અંદર 3 ઉમેરે એટલે 12,
12ની અંદર 3 ઉમેરીએ એટલે 15. હવે જુઓ 33 + 15 એટલે 48 આવે છે, તો કે હા 48 આવે છે, એટલે આપણું લોજિક શું છે, સાચું છે. તો એનો જે રાઈટ આન્સર આવશે એ આવશે 33. બરાબર. ક્વેશ્ચન નંબર 4, 2, 10, 30 અને 68. જુઓ વર્ગ ઘનની નજીક પ્લસ માઇનસ ઘણીવાર કરતા હોય છે. આ જોઈને પણ તમને ખ્યાલ આવી જાય કે અહીંયા શું કર્યું છે, તો કે વર્ગની જુઓ આ 64 છે, સોરી 68 છે, એટલે 64 + 4 કરીએ તો કે આવી જાય છે 68. તો આ શું છે કે 4નો ક્યુબ છે, સોરી ક્યુબ ચાલે છે. તો 4નો ક્યુબ + 4 કરીએ એટલે કેટલા આવી ગયા 68. એવી જ રીતે અહીંયા 4નો ક્યુબ છે, તો અહીંયા 3નો ક્યુબ હોય તો 3નો ઘન, એટલે 3નો ઘન કેટલો થાય 27. 27 + 3 તો કેટલા આવી ગયા 30. એવી જ રીતે 2નો ઘન થાય 8 + 2 તો કેટલા આવી ગયા 10. એવી જ રીતે 1નો ઘન 1 + 1 તો કેટલા આવી ગયા 2. તો જુઓ અહીંયા 1નો ઘન + 1, 2નો ઘન + 2, 3નો ઘન + 3, 4નો ઘન + 4, તો પછી શું આવે 5નો ઘન + 5. આ ઘણી ફેમસ સિરીઝ છે, બધી આવી સિરીઝો ઘણીવાર પૂછાતી હોય છે. તો 5નો ઘન + 5 એટલે કેટલા થઈ જશે 130. બરાબર. એટલે આ રીતની પણ પૂછાતી હોય છે, તમારે યાદ રાખવાનું. આગળ જોઈએ 5મી સિરીઝ 1, 5, 13, 25 અને 41. તો આગળ શું આવશે એ આપણે જોવાનું છે. તો જો અહીંયા ગુણાકાર તો ચાલતો નથી, કારણ કે કોઈ ડબલ થતું નથી, ધીરે ધીરે વધે છે, અને ધીરે ધીરે વધે એટલે એક જ હોય કે શું હોય તફાવત હશે. કોઈ વર્ગ કે ઘનની નજીક પણ કોઈ એક પદ નથી, એટલે આપણે એ પણ યુઝ નહીં કરીએ. તો આપણે ડાયરેક્ટ તફાવત લઈશું. તો જુઓ અહીંયા +4 કર્યા છે, પછી 5ની અંદર કેટલા ઉમેરીએ તો 13 આવે, તો કે 8. 13ની અંદર કેટલા ઉમેરીએ તો આપણે 25 આવી જાય, તો એ જોઈશું તો કે 12 ઉમેરો એટલે 25 આવે. પછી 25ની અંદર કેટલા ઉમેરીએ તો કે 41 આવી જાય. તો જુઓ 25ની અંદર તમે 6 ઉમેરશો એટલે 31, અને બીજા 10 ઉમેરશો એટલે 41, એટલે કેટલા 16. ઓકે. તો હવે આગળ જવાનું છે. આગળ શું આવશે તો જુઓ અહીંયા 4 હતા એના 8 થયા, એટલે અહીંયા 4 ઉમેર્યા, પછી 8થી 12 થયા એટલે ફરીથી 4 ઉમેર્યા, પછી 12થી 16 થયા એટલે ફરીથી 4 ઉમેર્યા, અને ફરીથી 4 ઉમેરશો એટલે કેટલા થઈ જશે 20. તો 41ની અંદર 20 ઉમેરવા પડશે, એટલે કેટલા થઈ જશે આપણો આન્સર 61. તો 61 અહીંયાનો આન્સર હશે. ઓકે. આગળ જોઈએ. જુઓ આ બહુ સારી સિરીઝ છે કે જ્યારે બે ટર્મ જે છે, એટલે કે બે સંખ્યાઓ એક જેવી આવી જાય ત્યારે શું કરવું. તો અહીંયા જુઓ અહીંયા શું થયું છે એ આપણે જોવાનું છે. બહુ સારી સિરીઝ છે. જુઓ 1 પછી 1 પછી 2 પછી 3 પછી 5 પછી 8. તો કે 8 કેવી રીતે આવ્યા છે, શું તફાવતથી સેટ થશે, તો કે જુઓ 0 પછી 1 તફાવત, પછી ફરીથી 1 તફાવત, પછી ફરીથી 2 તફાવત, પછી ફરીથી 3 તફાવત, એટલે કે તફાવત તો કોઈ સેટ થતો નથી. તો જુઓ અહીંયા કર્યું છે શું, કોઈ સંખ્યાનો સરવાળો ચાલે છે, તો કે જુઓ 1 + 1 કેટલા 2, 2 + 1 3, 3 + 2 5, આ બે સંખ્યાનો સરવાળો. પછી 3 ને 5 8, તો પછી શું આનો સરવાળો, તો 5 ને 8 કેટલા થાય 13. તો આનો આન્સર 13 આવશે. જો ફરીથી કહું છું શું કર્યું છે, આને કર્યું 1 + 0 એટલે પહેલો 1 મળી ગયો. ઓકે. પછી શું કર્યું 1 + 1 એટલે કેટલા આવ્યા 2. બરાબર. પછી 2 + 1 એટલે કેટલા આવ્યા 3. પછી એને કર્યું 3 + 2 કેટલા આવ્યા 5. પછી 5 + 3 એટલે કેટલા આવ્યા 8. તો હવે શું થાય 8 + 5 થાય, તો કેટલા થઈ જાય 13. તો એનો રાઈટ આન્સર છે તે 13 છે. ઓકે. આગળ જોઈએ 7મી સિરીઝ છે 5, 6, 9, 15, પછી કેટલા આવશે અને એના પછી 40 આપેલા છે. તો જુઓ સિરીઝ કેવી રીતે વધે છે, તો કે ધીરે ધીરે વધે. તો સીધો આપણે તફાવત જ લેવાનું. તફાવત લઈએ તો અહીંયા 1 આવે છે, અહીંયા તફાવત 3 આવે છે, પછી 9ની અંદર અહીંયા કેટલા ઉમેર્યા છે, તો કે 6, તો કે 15 થઈ ગયા. પછી કેટલા આવે જોઈએ, અને એના પછી 40 આવે છે. તો જો 1 થી 3 થયા, તો અહીંયા કેટલો વધે છે, તો કે અહીંયા વધ્યા છે 2. બરાબર. 1ની અંદર 2 ઉમેર્યું એટલે 3, 3ની અંદર 3 ઉમેર્યા એટલે કેટલા 6. તો પછી કેટલા ઉમેરવા પડે, તો કે 4. હવે 4 ઉમેરવા પડે. જો આ સિરીઝનું અલગ પણ લોજિક હોઈ શકે, તમારે હોઈ શકે કે તમને અલગ લોજિક શું છે, પણ એ લોજિકથી આન્સર આવવો જોઈએ. બરાબર. ઓપ્શનમાં મેચ ખાવો જોઈએ. તો 6ની અંદર 4 ઉમેરો
તો કેટલા થઈ જાય તો કે 10. તો 15ની અંદર હવે આપણે 10 ઉમેરવાના થાય તો 15 + 10 એટલે કેટલા થઈ ગયા 25. તો આપણો આન્સર તો આવ્યો 25. હવે જોઈએ કે શું 25 થી 40 મેળવી શકાશે? ઓકે, તો અહીંયા 2 ઉમેર્યા, 3 ઉમેર્યા, 4 ઉમેર્યા, પછી કેટલા ઉમેરવાના તો કે 5. 10ની અંદર 5 ઉમેરો એટલે કેટલા 15. 15 આવી ગયો. હવે અહીંયા શું આવી ગયું 15 આવી ગયું, અહીંયા 15. તો અહીંયા તો પ્રશ્નની જગ્યાએ આપણે શું 25 આપણો આન્સર આવ્યો તો 25 અને તફાવત હોવો જોઈએ 15નો. તો 25 + 15 એટલે 40 આવે છે. તો આપણો આન્સર જે છે એ રાઈટ છે કે 25 અહીંયા આન્સર છે. આગળનું પણ જો આવી જ ગમે ત્યારે આવી સિરીઝ હોય ને કે જ્યારે તમારે પાછળ પણ જોવાનું કે તમે જે લોજિક વિચાર્યું છે, જે આગળ સેટ થાય છે એ પાછળ પણ સેટ થવું જોઈએ. કંઈક વાર શું થશે કે આગળ તો તમારું લોજિક બંધ બેસતું હશે પરંતુ પાછળ સેટ નહીં થતું હોય, તો એવામાં એ લોજિક તમારે નહીં લેવાનું, બીજું વિચારવાનું. તો જ્યારે પણ વચ્ચે પ્રશ્ન ચિહ્ન હોય ત્યારે તમારે વેરીફાઈ કરી લેવાનું કે પાછળ પણ એ સેટ થાય છે. ક્વેશ્ચન નંબર 8 જુઓ. અહીંયા 1, 1, 2, 6, પછી એકદમ વધી ગયું 4, પછી પ્રશ્ન ચિહ્ન, પછી 720. હવે આટલો મોટો જો વધારો થતો હોય કે 24 પછી એક પદ અને પછી ડાયરેક્ટ 720, એનો મતલબ ગુણાકાર છે. ઓકે, તો ગુણાકાર જોઈએ તો કે 1 થી 1 આવ્યો તો કેટલા કર્યા છે તો કે ગુણ્યા 1. પછી 1 થી 2 થયા તો કેટલા કર્યા છે તો કે ગુણ્યા 2. પછી 2 થી 6 થયા એટલે ગુણ્યા 3. 6 થી 4 થયા એટલે ગુણ્યા 6 થી 24 થયા એટલે ગુણ્યા 4. તો પછી હવે ગુણ્યા શું આવે તો 24 ગુણ્યા 5. 24 ગુણ્યા 5 એટલે કેટલા થાય 120. તો આપણો આન્સર આવ્યો છે 120. પ્રશ્નાર્થની જગ્યાએ 120. તો 24 ગુણ્યા 5 કર્યા તો 120 આવ્યા. તો 120 ગુણ્યા 6 કરીએ તો 720 આવશે. તો કે હા 720 આવી જશે. એટલે કે જે આપણું જે લોજિક છે એ લોજિક સાચું છે. આન્સર આવશે 120. ક્વેશ્ચન નંબર 9 જુઓ. ચલો આનો આન્સર તમારે આપવાનો છે કોમેન્ટમાં. બહુ સારું સિમ્પલ જ છે, તમે આપી લેશો. જો અહીંયા ધીરે ધીરે વધે છે એટલે તફાવત જ તમારે જોવાનો છે. તો આનો જવાબ તમારે કોમેન્ટમાં આપી દેવાનો. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો, પોતાના મિત્રો સાથે શેર કરજો. તમે આ વિડીયો નિહાળ્યો એના માટે તમારો બહુ બહુ આભાર. થેન્ક યુ વેરી મચ.